દુબઈ મુંબઈ ફ્લાઇટને સુરત એરપોર્ટ પર ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી। જીપીએસ અને રડાર બંધ હોવાથી ફ્લાઇટને સુરત ડાયવર્ટ કરાઈ। 178 મુસાફરોના બાય રોડ સુરતથી મુંબઈ માટે રવાના કરાયા છે। સ્પાઇસ જેટની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી। ટેકનિકલ કારણોસર ફ્લાઇટને સુરત એરપોર્ટ પર ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી। તો 178 મુસાફરો ભરેલી જે ફ્લાઇટ હતી તેને સુરત તરફ ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી। દુબઈથી મુંબઈ જતી જે ફ્લાઇટ હતી તેમાં સ્પાઇસ જેટની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી આવતા સુરતમાં જ તેને ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી। જીપીએસ અને રડાર બંધ હોવાથી ફ્લાઇટને સુરત ડાયવર્ટ કરાઈ। 178 મુસાફરોના બાય રોડ સુરતથી મુંબઈ માટે રવાના કરાયા છે। સ્પાઇસ જેટની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી। ટેકનિકલ કારણોસર ફ્લાઇટને સુરત એરપોર્ટ પર ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી। તો 178 મુસાફરો ભરેલી જે ફ્લાઇટ હતી તેને સુરત તરફ ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી। દુબઈથી મુંબઈ જતી જે ફ્લાઇટ હતી તેમાં સ્પાઇસ જેટની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી આવતા સુરતમાં જ તેને ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી।